નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 16માં આબોહવા એમાં આપણે આગળના વિડીયોમાં ઋતુ પરિવર્તન વિશે જોયું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓ ભારતની આબોહવાની વિવિધતાઓ વિશે જોયું હતું. હવે વિદ્યાર્થીઓ આપણે આ ટોપિકમાં આજે જોઈશું કે આબોહવાને અસર કરતા પરિબળો. આબોહવાને અસર કરતા પરિબળો તો વિદ્યાર્થીઓ પૃથ્વી સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણો, પવનો, ભેજ, વરસાદ વગેરે વાતાવરણીય ઘટકોનો પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે. આબોહવાને અસર કરતા પરિબળો ગણાય છે. હવે પૃથ્વી સપાટી પર તાપમાન છે, વાતાવરણીય દબાણ છે, પવન છે, ભેજ, વરસાદ, આ બધા શું છે? વાતાવરણના ઘટકોના પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે અને આ બધા જ આબોહવાને અસર કરતા પરિબળો છે. ભારતની આબોહવાને અસર કરતા પરિબળો નીચે મુજબ છે. ભારતની આબોહવાને અસર કરતા પરિબળો નીચે મુજબ છે વિદ્યાર્થીઓ. પહેલું જોઈશું અક્ષાંશ. અક્ષાંશ પહેલાં શું જોઈશું? અક્ષાંશ. અક્ષાંશ તો કે પૃથ્વી સપાટી પર આબોહવાના જે તે પ્રદેશના અક્ષાંશ પ્રમાણે બદલાય છે. આબોહવામાં તત્વોનું વિતરણ મોટે ભાગે અક્ષાંશને અનુસરે છે. આબોહવાના તત્વોનું મોટે ભાગે વિતરણ અક્ષાંશને અનુસરે છે. બે ક્રમિક અક્ષાંશ વચ્ચે 111 કિલોમીટરનું અંતર હોય છે. બે ક્રમિક અક્ષાંશો વચ્ચે આશરે 111 કિલોમીટરનું અંતર હોય છે. વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો લગભગ લંબ પડે છે. તેથી બારેમાસ ત્યાં શું હોય છે? ગરમી હોય છે. વિષુવવૃત્ત પૃથ્વીના ગોળાના મધ્યમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે ને, તો કે વિષુવવૃત્તની આસપાસના જે પ્રદેશો છે ત્યાં સૂર્યના કિરણો કેવા પડે? લગભગ લંબ. બરાબર. ત્યાં કોઈ દિવસ ત્રાંસા પડતા નથી. ત્રાંસા નથી પડતા એટલે લગભગ ત્રાંસા પડે તો ઠંડી લાગે, પણ ત્રાંસા પડતા નથી એટલે લગભગ ત્યાં બારે માસ શું થાય છે? ગરમી પડે છે. આમ ભારતના ઉષ્ણકટિબંધીય, સમશીતોષ્ણ કટિબંધીય એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં વહેંચી જવાય છે. હવે વિદ્યાર્થીઓ સમૃદ્ધથી અંતર, આ પ્રશ્ન ખાસ યાદ આવે છે. યાદ રાખજો વિદ્યાર્થીઓ. અક્ષાંશ તો કે પૃથ્વી સપાટી પર, ફરી એકવાર સમજાવું છું, અક્ષાંશ. અક્ષાંશ એટલે શું? કે પૃથ્વી સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશના અક્ષાંશ પ્રમાણે બદલાય છે. આબોહવાનો પ્રકાર શું? જે તે પ્રદેશના અક્ષાંશ પ્રમાણે બદલાય છે. આબોહવામાં તત્વોનું વિતરણ મોટે ભાગે અક્ષાંશને અનુસરે છે. બે ક્રમિક અક્ષાંશ વચ્ચે આશરે 111 કિલોમીટરનું અંતર હોય છે અને વિષુવવૃત્તની આસપાસનો પ્રદેશ પર સૂર્યના કિરણો લગભગ શું પડે છે? લંબ પડે છે. તેથી ત્યાં બારે માસ ગરમી પડે છે. શું પડે છે? બારે માસ. ભારત એ ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગોમાં વહેંચાઈ જાય છે. ભારત એ ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગોમાં વહેંચાઈ જાય છે. વિદ્યાર્થીઓ આગળ આપણે સમૃદ્ધથી અંતર. સમૃદ્ધ એટલે દરિયાથી અંતર. તો સમૃદ્ધ વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો પર આબોહવા પર અસર કરનાર બીજું મહત્વનું પરિબળ છે સૂર્યની ગરમી સંગ્રહવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી હોય છે. સાંભળજો. સૂર્યની ગરમી સંગ્રહ કરવાની અને આપલે કરવાની, બહાર કાઢવાની એ શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી હોય છે. પરિણામે સમૃદ્ધ અને તેના નજીકના ભૂમિભાગો પર સમ આબોહવા હોય છે. એટલે દરિયા હોય ને, દરિયો ત્યાંની આબોહવા કેવી? સમ હોય. ના ઠંડી પડે ના ગરમી પડે, એની આબોહવાને સમ કહેવાય. જ્યારે દરિયા કિનારે દૂરના ભાગો હોય, જે જમીન હોય
ત્યાં આબોહવા વિષમ હોય, બરાબર છે. ભારત મુંબઈ દરિયા કિનારે આવેલો હોવાથી ત્યાં આબોહવા સમ છે. જ્યારે નાગપુર, દિલ્હી દરિયા કિનારે દૂર હોય ત્યાંની આબોહવા વિષમ છે. આ ઉદાહરણ તમને આપ્યું છે. તો સાંભળો વિદ્યાર્થી, શું કહેવા માગે છે કે દરિયાની આજુબાજુના જે પ્રદેશો હોય ત્યાંની આબોહવા સમ એટલે ત્યાં ગરમી પણ વધારે ના લાગે ને ઠંડી પણ વધારે ના લાગે. જ્યારે વિષમ, શિયાળામાં ઠંડી પણ લાગે, ઉનાળામાં ગરમી લાગે. જે દરિયાથી દૂર આવેલા છે એ તો ઉદાહરણ તમને અહીંયા આપ્યું છે કે મુંબઈ એ દરિયા કિનારે આજુબાજુ આવેલું છે, ત્યાંની આબોહવા કેવી છે? સમ છે. જ્યારે નાગપુર અને દિલ્હી એ દરિયાથી બહુ દૂર આવેલા છે, તેથી તેની આબોહવા વિષમ છે. હવે સમૃદ્ધથી ઊંચી, સપાટીથી ઊંચાઈ. તો સમૃદ્ધથી વાતાવરણની જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવાનું દબાણ, હવાનું તાપમાન ઘટતું જતું જોવા મળે છે. ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. હિમાલય પર્વતની ઊંચાઈના લીધે બહુ ઊંચા શિખરો બારેમાસ શું થાય છે? બરફથી છવાયેલા રહે છે. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી બને છે અને વરસાદ આપે છે. અસમ છે, મેઘાલય છે, પહાડી પ્રદેશોમાં જેમ ઊંચાઈ વધતી જાય તેમ વરસાદનું પ્રમાણ વધતું જોવા મળે છે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતાં 165 મીટરે 1 સેલ્સિયસ અથવા સરેરાશ 1000 મીટરે 6.5 સેલ્સિયસ તાપમાન ઘટે છે. હવે સમૃદ્ધથી સપાટી પર જેમ જેમ આપણે ઊંચે જઈએ તેમ તેમ તાપમાનનું કેવું થાય છે? ઘટતું જાય. જેમ જેમ આપણે હિલ સ્ટેશન પર જઈએ તેમ તાપમાન આપણને ઓછું લાગે છે ને, ગરમી ઓછી લાગે છે ને એમ. જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈમાં વરસાદનો વધારો હોય છે. હિમાલય પર્વતની ઊંચાઈને લીધે બહુ ઊંચા શિખરો બારેમાસ શું થાય છે? બરફથી છવાયેલા રહે છે. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી બની જાય છે અને વરસાદ આપે છે. અસમ છે, મેઘાલય છે, પહાડી પ્રદેશોમાં જેમ ઊંચાઈ વધતી જાય તેમ વરસાદનું પ્રમાણ વધતું જોવા મળે છે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચી તરફ જતાં 165 મીટરે 1 સેલ્સિયસ અથવા સરેરાશ 1000 મીટરે 6.5 સેલ્સિયસ તાપમાન ઘટે છે. વિદ્યાર્થીઓ, વાતાવરણીય દબાણ અને પવનો. તો ભારતના ઉત્તર પૂર્વીય વ્યાપારી પવનોના ક્ષેત્રમાં આવેલા છે. આ પવનો ઉત્તર ગોળાર્ધમાં ઉષ્ણકટિબંધીય ગુરુદાબપટ્ટના ભારે પટ્ટાઓ દ્વારા સર્જાય છે. આ પવનો પૃથ્વીની ધરીભ્રમણના લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનનો લાભ લેવામાં આવતો નથી, તેથી તેને શું કહેવાય છે? વ્યાપારી પવનો કહે છે. યાદ રાખજો ફરી એકવાર આપણે ભારતના ઉત્તર પૂર્વીય વ્યાપારી પવનોના ક્ષેત્રવાળો આવેલા છે, પવનોના ક્ષેત્રમાં આવેલું છે. આ પવનો ઉત્તર ગોળાર્ધની અંદર ઉષ્ણકટિબંધીય ગુરુદાબપટ્ટના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે. આ પવનો ધરીભ્રમણના લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે. હવે આ પવનો પોતાની ધરી પર ભ્રમણ કરે એટલે મરડાઈને કઈ તરફ? વિષુવવૃત્ત તરફ વાય છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનનો લાભ લેવામાં આવતો હોવાથી તેને વ્યાપારી પવનો કહે છે. આ પવનો ભૂભાગથી ઉત્પન્ન થઈ વાતા હોવાથી સામાન્ય રીતે ભેજનું પ્રમાણ અહીંયા ઓછું હોય છે. આ પવનો જમીનમાંથી વાતા હોવાથી એટલે ભેજનું પ્રમાણ ઓછું હોય. જો પવનો દરિયામાંથી વાય તો દરિયામાંથી પાણી હોય તો પાણીમાંથી ભેજ ઉત્પન્ન થાય તો ભેજનું પ્રમાણ વધારે હોય. પણ આ જમીન ઉપરથી વાતા હોવાથી, પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. તો વિદ્યાર્થીઓ, આપણે સમૃદ્ધથી સપાટીથી ઊંચાઈ જોતા હતા. સમૃદ્ધ સપાટીથી વાતાવરણમાં આપણે જેમ જેમ ઊંચી જઈએ તેમ તેમ હવાનું દબાણ શું થાય છે? અને ઘટતું જાય છે. આ ઉપરાંત જેમ આપણે ઊંચે જઈએ તેમ તેમ ઠંડકમાં વધારો થતો જાય છે અને તાપમાનમાં ઘટાડો થાય છે. પછી આપણે વાતાવરણીય દબાણ અને પવનો જોયા. તો ભારત અને ઉત્તર પૂર્વીય વ્યાપારિક પવનો ક્ષેત્રમાં આવેલું છે. આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુદાબપટ્ટના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે. હવે ભારત ઉત્તર પૂર્વીય વ્યાપારી પવનોના ક્ષેત્રમાં આવેલું છે.
આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુદાબપટના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે. આ પવનો પૃથ્વીના ધરીભ્રમણના લીધે, હવે આ પવનો શું છે, પૃથ્વીના ધરીભ્રમણના લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા પવનોનો લાભ લેવામાં આવતો નથી, તેથી તેને વ્યાપારી પવનો પણ કહે છે. ફરી એકવાર વ્યાપારી પવનોની વ્યાખ્યા આવે છે. વિદ્યાર્થીઓ પ્રશ્ન આવે છે, તો ભૂતકાળની અંદર દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનનો લાભ લેવામાં આવતો હતો, તેથી તેને શું કહેવાય છે, વ્યાપારી પવનો. હવે આ પવનો ભૂભાગથી ઉત્પન્ન થઈ વાતા હોવાથી સામાન્ય ભેજનું પ્રમાણ ઘણું ઓછું હોય છે, પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે, પશ્ચિમે અરબ સાગર આવેલો છે અને પૂર્વે બંગાળની ખાડી આવી છે. આ વિશાળ જળરાશિના લીધે તેના ઉપરથી વાતા પવનો ભેજવાળા બન્યા છે અને ભારતમાં વરસાદ લાવે છે. શિયાળાની અંદર હિમાલયની ઉત્તરે ભારે દબાણ હોય છે અને આ ક્ષેત્રમાં ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણવાળા સમૃદ્ધિ વિસ્તાર તરફ વાય છે. હવે શિયાળાની અંદર હિમાલયમાં શું થાય છે, ભારે દબાણ હોય છે અને ત્યાંથી પવનો ક્યાં ઠંડા ઠંડા વાતા આવે છે. આપણે ગુજરાતમાં ઘણીવાર હિમાલયમાં બરફ વર્ષા થાય તો આપણે અહીંયા ઠંડીનું મોજું ફરી વળે છે ને. મોજું મીન્સ કે ઠંડી આવી જાય છે ને 2 દિવસ 3 દિવસ માટે. એમ ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિભાગો ઊંચા તાપમાનના કારણે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમયે દક્ષિણ હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. હિન્દ મહાસાગર પરથી ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આ પવનો દક્ષિણ પશ્ચિમી મોસમી કહે છે. તે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. ભેજવાળા હોવાથી શું લાવે છે, ભારતમાં વરસાદ લાવે છે. ભારતીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક પવનો ક્યારેક વિશિષ્ટ ઘટનાનો આકાર લે છે, જેથી આબોહવામાં દીર્ઘકાલીન પ્રણાલી સમય પૂરો થોડો તફાવત સર્જાય છે. ભારતના હવામાન ઉપર જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ, અલ્નિનો, આઇટીસી ઝોન વગેરે જેવી ઘટનાઓ ઘણી અસર કરે છે. આમ છતાં એકંદરે ભારતની આબોહવા મોસમી આબોહવાની લાક્ષણિકતાઓ જળવાઈ રહે છે. હવે આપણે ભારતનું ઋતુચક્ર, તો વિદ્યાર્થીઓ આપણો દેશમાં લગભગ 2 સમયગાળા દરમિયાન હવામાન લગભગ એકસરખું જ રહે છે. આ 2 માસના સમયગાળાને ઋતુ કહેવાય છે. આ 2 માસના સમયગાળાને શું કહેવાય છે, ઋતુ કહેવાય છે. આપણે કે શિયાળાની ઋતુ, ઉનાળાની ઋતુ એમ. ભારતમાં પરંપરાગત 6 ઋતુઓ ગણવામાં આવી છે. કેટલી? 6. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. આ ઋતુઓ પર નજીક આવતી 2 હવામાન ઋતુઓની પરિસ્થિતિમાં બહુ મોટો તફાવત જોવા મળતો નથી. એટલે 2 ઋતુઓ સાથે ગણી લઈએ છીએ એટલે વર્ષની મુખ્ય 3 ઋતુઓ થઈ 6, 2 ભેગી થઈ જાય એટલે 3 દુ 6, એટલે મુખ્ય 3 ઋતુઓ થઈ. શીત ઋતુ એટલે શિયાળાની, ઉષ્ણ ઋતુ એટલે ઉનાળો અને વર્ષા ઋતુ ચોમાસું. ભારતની ઋતુઓ સ્પષ્ટ પ્રમાણે બદલાતી આબોહવા જોવા મળે છે. શિયાળો બેસતા ઠંડીનો પ્રારંભ છે, બરોબર છે. શિયાળો બેસતા ઠંડીનો શું થઈ જાય છે, પ્રારંભ થઈ જાય, ઠંડી શરૂઆત થઈ જાય. અત્યારે જેમ કે ઠંડી ચાલુ થઈ ગઈ છે એમ. ઉનાળો ક્રમશઃ તાપમાનમાં વધારો થાય છે અને ચોમાસું બેસતા હવામાં ભેજ વધવા માંડે છે, તેથી વરસાદ આવે છે. હવે આપણી ભારત સરકાર દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરી ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની 4 ઋતુઓ વહેંચણી કરી છે. પહેલો શિયાળો એટલે કે શીત ઋતુ, ડિસેમ્બરથી ફેબ્રુઆરી, બરોબર છે. અત્યારે ડિસેમ્બર ચાલી રહ્યો છે, ડિસેમ્બરથી ફેબ્રુઆરી શિયાળો હોય, માર્ચથી મે ઉનાળો, જૂનથી સપ્ટેમ્બર ચોમાસું અને ઓક્ટોબરથી નવેમ્બર બંને શું આવે છે, પાછા ફરતા મોસમી પવનો. વિદ્યાર્થીઓ હવે વિદ્યાર્થી મિત્રો પવનો, અહીંયા તમને ઋતુચક્ર આપ્યું છે. આ ઋતુચક્ર તમારે ખાસ તમારી નોટમાં દોરવાનું છે સ્વાધ્યાય લખતા પહેલાં, બરોબર છે. શિયાળો, ઉનાળો, ચોમાસું. અહીંયા શિયાળાની 2 ઋતુ હેમંત, શિશિર ભેગી કરી છે. ઉનાળામાં વસંત અને ગ્રીષ્મ ભેગી કરી છે અને ચોમાસામાં વર્ષા અને શરદ ભેગી કરી છે. જોઈ 6 ઋતુઓમાં 3 ઋતુઓ વહેંચાયેલી છે.
પછી કયા મહિના, તો 4 મહિના આવે દરેક શિયાળામાં. તો કારતક માક્ષર પો મહા એ શિયાળો ચાલે. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી ઉનાળો. તો ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. બરોબર છે. પછી અષાઢ, શ્રાવણ, ભાદરવો ને આસો. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. અને 2 ઋતુ છેલ્લા રહ્યા છે, કારતક અને માક્ષર અથવા હેમંત આપણે કહીએ પાછા ફરતા મોસમી પવનો. બરોબર છે. એ ઓક્ટોબર, નવેમ્બરની વાત છે. વિદ્યાર્થીઓ, આમ 3 ઋતુઓ વહેંચેલી છે. તમારે ખાસ આ ચક્ર દોરવાનું છે અને મોડે કરવાનું છે. હવે આપણે વિદ્યાર્થીઓ શિયાળાની ટૂંક નોંધ આવે છે તમે પરીક્ષામાં, પણ હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આપણે